સાંભળ્યું હતું કે દારૂના રવાડે ચડી કોઈ પુરુષ આતંક મચાવે, પણ હવે તો જૂનાગઢના એક ગામે મહિલાએ દારૂ પીને આતંક મચાવ્યો છે, જેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે હાલ રાજકારણ ગરમાયું છે। જિગ્નેશ મેવાણીએ દારૂના ડ્રગ્સના મુદ્દે કોંગ્રેસ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે, અને બીજી બાજુ જૂનાગઢના કેશોદમાં અજાબ ગામમાં એક મહિલાનો દારૂ પીને આતંક સામે આવ્યો છે। ગ્રામ્યજનોનું કહેવું છે કે દરરોજ દારૂ પીને રસ્તા પર ચીસો પાડી છે, અભદ્ર વર્તન કરે છે, ગાળાગાળી કરવામાં આવે છે। આ મહિલા તે ગામના લોકોની વચ્ચે કરી રહી છે। અજાબ ગામના લોકો જણાવે છે કે આ મહિલા રોજબરોજ દારૂનો નશો કરીને આખા ગામને ત્રાસ આપે છે। હવે ગ્રામ્યજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને કહે છે કે અમારે હવે સહન નથી થતું। બાળકો ડરી જાય છે। આખરે આ મામલો ગરમાયો છે અને ગ્રામ્યજનોએ 112 ઉપર કોલ કર્યો। મોડી રાત્રે અજાબ ગામના આગેવાનો પોલીસ સ્ટેશન પર પહોંચી ગયા। એક જ માંગ હતી કે અજાબ ગામમાં દારૂની ખુલ્લેઆમ જે વહેંચણી જે કરવામાં આવી રહી છે, ગ્રામ્યજનોએ જે આક્ષેપ લગાયા કે અજાબ ગામમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, જે દારૂ ખૂણે ખૂણે મળી રહ્યો છે। ગ્રામ્યજનો કહી રહ્યા છે નાના એવા અજાબ ગામમાં ગલી ગલીએ દારૂ અત્યારે મળી રહ્યો છે, અને શું પોલીસને આ વાતની ખબર નથી? અનેક વખત પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆતો પણ કરવામાં આવી, પણ પરિણામ કોઈ પણ પ્રકારે મળતું નથી। સાંભળીએ તે ગ્રામ્યજનોએ વધુમાં શું કહ્યું। નું નામ ને? મારું નામ હર્ષાબેન નીલેશભાઈ અખેરા, તાલુકા સદસ્ય અજાબ। અમારા ગામમાં અમારા બાજુમાં એક બેન રોજ દારૂ પીને ઘરે આવીને ધમપછાડા કરે છે, જેમ આવે એમ વર્તન કરે છે। અમે નામે ઠામે નાના બાળકો, મોટી બાયું કોઈ બહાર નીકળે એમ નથી, એવું એનું વર્તન છે। પણ ઘણીવાર પોલીસ ચોકી આવીને ફરિયાદ કરેલી છે, પણ પોલીસવાળા કાંઈ એ મુદ્દો ધ્યાનમાં લઈને અમારું કાંઈ સાંભળતા નથી। કેટલી વાર તો આવેદનપત્ર આપેલો છે। ગામના લોકો અમને એમ કહે છે કે હવે તમે કંઈક દારૂનું કંઈક બંધ કરાવો, પણ કેવી રીતના? કાં અમને પોલીસવાળા રોજ આપો ને કાં એનું કંઈક નિવાકરણ લઈ આવો। આ દારૂ બંધ નહીં થાય તો અમે જનતાને શું જવાબ આપીએ? અમે જનતાને સાથે રાખીને જનતા રેડ કરશું। મારું નામ નીલેશભાઈ અખેરા, અજાબ તાલુકા પંચાયત પ્રતિનિધિ। આજે મારા પાડોશમાં એક મહિલા દારૂ પી અને તાંડવ કરી અને ગાળો ભાંડે, સ્ત્રીઓ બહાર ના નીકળી શકે, નાના બાળકો પણ બહાર ના નીકળી શકે, યુવતીઓ પણ આ ગાળો સાંભળીને ન નીકળી શકે। એટલે આજે અમે 112માં ફોન કરી અને 112 બોલાવી અને અહીંયા પોલીસ સ્ટેશન એની માથે ફરિયાદ કરાવી। અને મારા ગામમાં મેં વારંવાર રજૂઆત કરી, અમારા ગામ તરફથી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। આપણા ડીવાયએસપી સાહેબને પણ મેં વાત કરેલી છે, પીઆઈ સાહેબને પણ વાત કરેલી છે, પણ તંત્રને ક્યાંક ને ક્યાંક બેદરકારીને કારણે કે ક્યાંક ને ક્યાંક પોતાના અંગત સ્વાદ હાટું થઈને દારૂમાં કોઈ રેડ નથી કરતું। અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તો આ દારૂ આવે ક્યાંથી? મારા ગામમાં અત્યારે બજારે ગલીએ દારૂના ભઠ્ઠા હાલે, ઇંગ્લિશ દારૂ ગમે ત્યારે જોઈતી મળે છે। તો આ બાબત કેમ આ તંત્ર ધ્યાન નથી આપતી કે કોઈને પકડતી નથી કે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? જો આ બાબત મારા ગામમાં 10 તારીખ સુધીમાં જો દારૂ બંધ નહીં થાય તો હું મારા ગામ લોકો અથવા કેશોદના બધા લોકોને સાથે રાખી અને હું અનશન ઉપર બેસી, છતાંય જો કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે જનતા રેડ પણ કરીશું। તો આ બાબત કાર્ય કરવામાં આવે એવી અમે આ તંત્ર પાસેથી અપેક્ષા રાખીએ, કારણ કે વહેલી તકે આ બાબત દારૂ ગાંધીના ગુજરાતમાં બંધ થાય એવી અમે પોલીસ તંત્રને જાણ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત। પોલીસ સ્ટેશને ધક્કા થાય છે, આપણે એવી ખબર જ કે સમજાય। હા, વાંધો નહીં। પોલીસ સ્ટેશને આવવું પડે છે, આ પોલીસના દારૂ પી અને અમારે એમ કે ફોન કરીએ કે પોલીસ આને લઈ જાય છે, વારંવાર એને દારૂ પીતેલું હોય, બરાબર છે। અને અમારા પાડોમાં નાના બાળકો રહીએ, જુવાન દીકરી છે, અને સંભળાઈને એવી ગાળો બોલે, બરાબર છે। તો હું ભાઈ બસ એને જ પૂછતો હતો, તું પૂછ ભાઈ, એને તું જઈ પૂછતો। હું બન્યું તો પણ એ તો વાત તો કરો। અત્યારે તમે શું કામ આવ્યા? તમારું નામ શું? અત્યારે છે ને હવે અમારા ગામમાં શું કામ એમને કરે છે અને આને ઈ ચર્ચા કરો એમ કે અમે અહીંયા રહીએ છીએ, અમારા પાડો મારીએ છીએ, આ આવું કરે છે, દારૂ પીને અમને જુવાન દીકરીઓ મૂકી કે આજે અમારે આનો કોઈ પણ જાતનો નિર્ણય જોઈએ, કારણ કે અજાબમાં જો આ દારૂ બંધી છે ગાંધી। હવે ગ્રામ્યજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે 10 તારીખ સુધીમાં ગામમાં દારૂ બંધ નહીં થાય તો જનતા રેડ કરવામાં આવશે અને આંદોલન પણ ઉચ્ચારવામાં આવશે।
ગ્રામ્યજનો કહી રહ્યા છે કે અજાબ ગામના માણસો કહે છે કે દરેક ગલી ગલીમાં દારૂ મળે છે, પોલીસને આ વસ્તુ કેમ નથી દેખાતી? આટલી રજૂઆતો લોકોએ કરી છે છતાં કોઈ પણ પ્રકારે કાર્યવાહી કરવામાં આવતી કેમ નથી? પોલીસ કેમ આ ખાડા કાન કરી રહી છે? જેવા સવાલો ગ્રામ્યજનોએ કર્યા છે. હવે આ વિષયને લઈ તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.